મને જે એટેક આવેલો જે સાલું પ્રોગ્રામે એ ગામમાંથી પણ ખૂબ માણસો અમેરિકામાં, અને સુનીતાજીનું ગામ સુનીતા વિલિયમ, અને એ જુલાસણના ચોકમાં માં જગદંબા બેઠી ને, એને 2-5 વર્ષે 10 વર્ષે સુનીતાજી એના દર્શને આવે. અને હવે સાંભળજો, મારે એક વાત કરવી છે એની યાદ ઓંચિત આવ્યું કે આ તમારી કુળદેવીમાં તાકાત શું છે. સુનીતાજી આ વખતે છેલ્લે ગયા તો મહિનાનો જ એનો પ્રવાસ હતો. આકાશ યાત્રા મહિના કે 20 દિવસની હતી, પણ આપ જાણીએ છીએ કે યાન ખોવાઈ ગયું આકાશમાં, કનેક્શન ને કોન્ટેક્ટ તૂટી ગયા. 9.5 મહિના શૂન્યમાં ફેર્યા કર્યા એ લોકો દાદા, અને 9.5 મહિને પરત પાછા જ્યારે માતાજીની દયાથી પરત આવ્યા તો એ લોકો જેટલા હતા એમાં સુનીતાજી એક જ આપણા ભારતી, બાકી તો બધા ફોરેન બહારના હતા. અને એને મહિનો ટ્રીટમેન્ટ આપી ત્યારે એના અંગો માંડ સીધા થયા, અને જ્યારે સ્વચ્છ થયા ત્યારે એને પૂછવામાં આવ્યું, સાંભળજો બાપ, આ દેશની જગદંબા શું કરી શકે, તમારી માં ઉમા શું કરી શકે? આ મારું નિવેદન નથી, હમણાં ભાઈએ કીધું એ વાત કે કોઈ આ ભુવા ભરાડીનું નથી, વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ. એને પૂછવામાં આવ્યું કે તમે અત્યાર સુધી ક્યાં તમારા રૂટમાં હતા, આમ કેમ થયું? દાદા ગૌરવ લે આ દેશનું સનાતન. હવે સુનીતાજી કહે છે, સાંભળો, કે અમારું આકાશી ઉલ્કાઓએ અમારા યાનનું અપહરણ કર્યું, અને અમને બધે ગોળ ગોળ ફેરવ્યા, અમને ઘણા બધા લોક દેખાણા, પણ અમારી સિસ્ટમ કામ ન કરી શકી. અને છેલ્લે ઉલ્કાઓએ, આકાશી ઉલ્કાઓએ અમારા યાન ઉપર પ્રહાર ચાલુ કર્યા, નષ્ટ કરવાની કોશિશ કરી. ત્યારે એક ભારતની દીકરી ભાંગી પડી, અને છેલ્લે કોઈ તાકાત ન દેખાણી, અને જુલાસણના ચોકમાં બેઠેલી માં યાદ કરી કે હે માં, મારી માં તારી માળા કરતી હતી, મારી પાસે કોઈ ઉપાય નથી હવે. અને પછી દાદાગીરીથી સુનીતાજી કહે છે કે હું એક નહીં, આ ભૂરિયાઓને કહો તમે હવે શું જોયું? દાદા ઠેઠ સુધી માનું પ્રત્યેક યાનની અંદર દેખાણું, અને દેવદૂતોએ આકાશી યાન તોડ્યા, ઉલ્કાઓ તોડી એને, અને જ્યાં સુધી પૃથ્વીના પેચમાં એનું યાન ન પહોંચ્યું ત્યાં સુધી માની પ્રતિમા એના યાનમાં એને દેખાણી. સાહેબ આ રેકોર્ડિંગ થાય છે, અને એક વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ બાબત બોલું છું, અને આવું નિવેદન આપવામાં ખોટું હોય તો મારે શું થાય એ આપ જાણો છો. આવું કોઈ નાની હુની હસ્તીનું નથી દેતો. એક આકાશ યાત્રી એ એમ કે છેલ્લે તો આ થાય. અને હમણાં ભાઈએ જે વાત કરી ને દાદા, કૃષ્ણ શું કરી શકે? અર્જુન, તારે કાલે મચ્છવેદ કરવાનો છે. આ તું દાદા મારે તમારા શરણે વાત મૂકવી છે. આજ્ઞાતવાસમાં છે, છેલ્લો દિવસ છે. રાત્રિના ભગવાન કૃષ્ણ જીવન કૃષ્ણ છે બાપુ. કૃષ્ણ જેવો કોઈ દેવ કેમ? બધા દેવ, પણ કૃષ્ણએ તો હદ કરી નાખી છેલ્લા અવતારે. વિશ્વની તમામ પીડા લબોલબથી પીડા ભરેલા, આમથી આમ નથી, બધું જાણવા છતાં બધું કરવાનું. અને કૃષ્ણની એક જ ફિલ્મ એવી છે દાદા, વિલનને પેલા મારી નાખે ને પછી ફિલ્મ ચાલુ થાય. 11 વર્ષની ઉંમરે તો વિલનનો ગોબો ઉપાડી લે, પછી જે ફિલ્મ ચાલુ કરવી. એકમાત્ર પાત્ર ભજવું હોય તો કૃષ્ણ એના વાહક છે. અમારા બાપના ગુણ ગાવ છો તમે, જગતના તાતના ગુણ ગાવ છો તમે. એટલું નહીં, કૃષ્ણ રાજી બહુ થાય કે બધા ઓળખે જ છે, પણ એ દાદા તું મારો પરિચય લઈને નીકળ્યો છો.
એ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, ધનંજય સાંભળ, દાદા એ ગમે ને ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ચડે ચોક બોલ્યા છે, એક પણ ગુપ્ત મીટિંગ નથી એની. ડોક્ટર જ્યારે બોલ્યા કૃષ્ણ ત્યારે ચડે ચોક. બે જગ્યાએ, એકવાર અર્જુન સાથે અને એકવાર કર્ણ સાથે. બે કુંતીના દીકરા હાટવો કઈ કરણ, કરણ એ કરણ છે. એની ક્ષણિક છે જ આપના શરણોમાં મૂકો, મારી વાણી પવિત્ર થાય. કારણ કે જ્યાંથી હિમાલયમાંથી ગંગા નીકળી હોય એ જ પાછી ગંગામાં ડૂબકી મારીએ ને તો અમે પવિત્ર થઈએ. અને ભાગવતના મંડપમાં એટલો પ્રવેશ ન કરીએ તો અમે નગુણા કહેવાય. એટલે આપણા ચરણોમાં ગૌમુખ આગળ બીજું તો શું કરવાનું હોય. હરિકથા જગ પાવની ગંગા. એક વાત મને બહુ ગમે છે. કરણ કહે છે, નારાયણ આપે કીધું તારા મુખમાં યજ્ઞ કુંડ છે, અમારી અસત્ય નીકળે જ નહીં. પણ માની લ્યો કે હું આવી જાઉં, હું હસ્તિનાપુરનો રાજા થઈ જાઉં, અર્જુન મારો સેનાપતિ બને, ધર્મ મારા સલાહકાર બને, સહદેવ ને નિકુળ મને સમર ઢોળે, મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરની સેનામાં મહારાણીના કક્ષમાં બેઠી હોય, આપ કહો છો કે હે કરણ, આ જગતમાં આવી રૂપાળી એક પણ પછી રાજસભા ન બની શકે. આવું કૃષ્ણ બોલ્યા છે કે કરણ કલ્પના તો કર, આવી જગતની કઈ આવી રાજ્યસભા બને. હું સમજુ છું, પણ હું દુર્યોધનના ઋણમાં છું. બહુ મોટી ચર્ચા, એ બધી ચર્ચા આવી, પણ છેલ્લે કહે છે કર બધું માની લઉં કૃષ્ણ, પણ તમે જે માટે આવ્યા એ થશે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતમ. હું તારી ભેગો આવું નારાયણ તો તું દુષ્કૃત્યોનો વિનાશ કરી શકીશ. યુદ્ધ થશે. આ દુર્યોધન કૃષ્ણ પકડ્યો નથી રહેતો, એનું કારણ શું? કે કરણ તું તો સાંભળી લો કે નારાયણ હું તમારી ભેગો આવી જાઉં તો દુર્યોધન લડે ખરો, તાકે ન લડે, ન લડે તો યુદ્ધ થાય, તાકે ન થાય, અને યુદ્ધ ન થાય તો દુષ્કૃત્યનો નાશ થાય, તાકે ન થાય. નારાયણ તે જે માટે અવતાર લીધો એ અવતારને સિદ્ધ કરવા માટે હવે કર્ણને બલિદાન ભલે દેવું પડે. આજ વચન આપું છું તમને કે અર્જુનને લડાવીને લેતા આવજો. હું અર્જુનનો વાળ વાંકો નહીં કરું, પણ તારા માટે આજ કર્ણ સમર્પિત થવા માટે તૈયાર છે. એને હથેળીમાં બાળે છે. શાબાશ કર્ણ, શાબાશ. આજ અર્જુનને કહે છે. ગ્રંથોની આવી ચર્ચાઓ છે ને, ઘરે બેઠા બેઠા હું તો આ બધાને પગે લાગીને કહું, આવા મહાપુરુષ આ બીજ રોપીને વયા જાય ને. ગઈકાલે બીજ ગઈ, પોષી બીજ, પોષ મહિનાની બીજ રોપાણું તમારા ગામમાં. ઘરે ઘરે ભાગવત રાખજો, રામાયણ રાખજો, અને એક રજા એવી રાખજો મહિનાની કે આખો પરિવાર બેઠો હોય અને એક બેઠા બેઠા ભલે 1 કલાક ભાગવત વાંચે, અથવા 1 કલાક રામચરિત્ર માનસ વાંચે, કા 1 કલાક ગીતા વાંચે. અરે ખાલી રામાયણનો ભરત મિલાપનો પ્રસંગ આ પરિવાર ભેગો બેસીને વાંચી લઈને 1.5 કલાક થાય. કેવલ રામાયણનો ભરત મિલાપનો પ્રસંગ પરિવાર ભેગો બેસી અને વાંચી લે. આ માયો આયર વિશ્વાસથી કહે કે એ બિઝનેસ માટે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, અમેરિકા રહી શકે, ભાઈએ ભાઈઓ અલગ રહી શકે, હૃદયથી કોઈ દી ન રહી શકે. બહુ મને પ્રસંગ બહુ ગમે છે. ભરત મિલાપ
ભગવાન રામ અને લક્ષ્મણજી અને માં જાનકી બેઠા છે, થોડાક ઋષિઓ બેઠા છે, ધાર્મિક ચર્ચા થઈ રહી છે. અને એમાં ભીલના સંતાનો દોડતા દોડતા આવે છે અને કહે છે, આ ભરત મિલાપ અડધી મિનિટમાં લેવો છે મારે, આમ નીકળ્યું એટલે દાદાના ચરણોમાં મૂકું. ભીલના સંતાનો આવીને કહે છે કે મહારાજ પ્રભુ, અયોધ્યાથી સેના આવે છે ભરત અને શત્રુઘ્ન લઈને. આ રામાયણ પહેલા એ શીખવાડે છે કે અડધું સાંભળેલું જોયા વગરનું ઉતાવળમાં નિર્ણય લેવા નહીં. હવે જોઈ લેવા છે ને ભલે વી આવતા ને. હે ભાઈ, આપણે દશરથ રાજાના દીકરા જ નથી ને, આપણે રામના ભાઈ તો નથી ને, આપણે શેષનારાયણનો અવતાર તો નથી ને, આપણે દશરથના દીકરા તો નથી ને, આપણે સુમિત્રાના દીકરા તો નથી ને. લક્ષ્મણ તો ઈ હતા. અહીંયા જ્યાં ભીલોએ એટલું કીધું કે ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે, તો ભગવાન રામ થોડાક આમ ખાલી ઊંચાથી જોયું, આમ ખાલી બોલ્યા નથી કાંઈ, આમ જોયું. એટલામાં લક્ષ્મણ ઊભા થઈ ગયા. સ્વામી, મને માફ કરજો, આપની આજ્ઞા વગર બોલું છું. શું સમજે છે કૈકેયીનો દીકરો? હવે સાંભળજો, આ લક્ષ્મણ બોલે છે રામાયણમાં. શું સમજે છે કૈકેયીનો દીકરો? આપ વનમાં એકલા છો અને 14 વર્ષ પછી પાછી ગાદીએ ન ભોગવી શકો અને અવિચળ રાત જોતું છે, એટલે એ ભૂલી ગયો સાથે કોણ છે? સ્વામી માફ કરજો, એ તમારું પદ જીરવી ન શક્યો. પછી જે જે રાજાઓ પદ ન જીરવી શક્યા એના એક પછી એક લક્ષ્મણ નામ લે છે. આ ન જીરવી શક્યો, ઓલો ન જીરવી શક્યો. છોડો પ્રભુ, એમ કરીને પોતાની જટા બાંધી ક્રોધ મળ્યો ધીરે ધીરે વધવા. લક્ષ્મણને ભાથું બાંધી લીધો, કમર કચી લીધી અને ધનુષ હાથમાં લઈને ભગવાનના ચરણની રજ માથે લઈને એટલું બોલ્યો કે તમારા ચરણના સોગંદ, હું ભરતને અને શત્રુઘ્નને જીવતા નહીં જવા દઉં. જેવી રીતે હાથીના ટોળા ઉપર હાવજ ખાપકે, સિંહ ખાપકે, એમ હું ત્રાટકીશ. જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાપકે, જેમ તેતરને વીખી નાખે, એમ હું એની સેનાને વીખી નાખીશ. રામને બોલવાનો મોકો ન આપ્યો. આકાશવાણી થઈ, હે લક્ષ્મણ, આદર્શ ન ગુમાવો. ત્યારે પ્રભુ રામ એમ કહે છે, જો આ રામ, લક્ષ્મણ તું ઉતાવળ કરે છો. એક વાત કહું, એટલે મને આ જે પરિવારો દાદા આમ ચરણમાં હોય છે ને, એ મને ગમે. એટલે મારો રામ એમ કહે છે, હું નથી કહેતો, ભગવાન એમ કહે કે હે લક્ષ્મણ, તમે એટલા રાજાઓ દેખાડ્યા એનું કારણ એ બધાય જે પોતાની ભૂમિકા ન ભજવી શક્યા અથવા તો સ્થાન ન જીરવી શક્યા. લક્ષ્મણ સાંભળ, સ્થાન કોણ જીરવી ન શકે? જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. આ બધા એટલા સંપત્તિવાન છે, ધર્મને રસ્તે છે, એનું કારણ એ છે કે બધા ગુરુ વાળા છે, અનુગ્રહ નથી એ કે સાહેબ. એટલે એના ખોરડે આવી ભાગવત કથાઓ થાય છે, જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. અને હા ભાઈ લક્ષ્મણ, બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું, એમાં જેટલા જીવ મૂક્યા, હવે તો હેદ કરી નાખી ભગવાન રામે. કે લક્ષ્મણ, આ જે ભગવાન બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું અને એમાં જેટલા જીવ મૂક્યા, એમાં કોઈ ઉત્તમ આત્મા હોય તો મારો ભરત છે. અને રામ કહેવાય, નકર હારે રોજ પગ કસરતો હતો. ખોટું ન લગાડતો, સાચું કહું લક્ષ્મણ, હજી આવે પછી જોઈ એવું નથી કર્યું. કોની ભેગો છો એ તો જો. આ ભેગા રહેવા વાળાને તો ઘાયે ઘા કહેજો. તા તો આવે છે ને, આના ધૂળમાલી ઉપાડ્યો ભાઈ ભરતને, દડતો દડતો આવતો હતો. અને ભગવાને એની સાથીએ સાપ્યા. અને પછી જે લક્ષ્મણની પરિસ્થિતિ થઈ, પરિવાર હોય કે ગામ હોય, કોઈને સમજ્યા વગરનું નિવેદન ન દેતા, ન કરાવી લક્ષ્મણ જેવી દશા થાય કે હા આવા ભરત હાટું મેં આવું નિવેદન દીધું, હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. માં ધરતી મને માગ આપે તો ધરતીમાં હમાઈ જાવ. અણ પાછો નિર્ણય કરે કે હમાય તો હમણાં જાવ. પણ આવો વિચાર કર્યો એનો પશ્ચાતાપ કેમ થાય? આજથી લક્ષ્મણ પ્રતિજ્ઞા લે, જીવીશ ત્યાં સુધી
રામની ભરતની હું સેવા કરી, જેથી કરીને આ પાપમાંથી હું મુક્ત થઈ શકું છું. અને ભગવાન રામ અને ભરત ઊભા થાય ને ભેટીને, ત્યાં રામ ભગવાન રામને યાદ આવી ગયું કે ઓલો દુઃખી થાય, તરત બોલાય ભરત આવો, લક્ષ્મણ આવો. એ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ભેટ્યા. ત્યાં દાદા ત્રણેય માતાઓ જ આવી ગયા, આપ તો જાણો છો. ત્રણેય માતાઓ આવ્યા, કઈ સુમિત્રા અને કૌશલ્યા, અને હવે લક્ષ્મણે દોટ દીધી. સાહેબ માં સુમિત્રાને પગે નહોતા લાગ્યા, કઈને દંડવત કર્યા, ધન્ય છે માં, તારા કોઠામાં આવો ભક્ત જન્મ્યો છે. આ બધી તે ભૂલ કરી જ ન હોય. અને મોટી વાત, થોડીક વાત એ છે, આ બહેનો બેઠા એટલે કહું, એ આખા દિવસની ચર્ચા છે કે તમે ઘરે એ વાંચી લેજો. પણ હાંજ પડી, હવના કક્ષમાં હવ પ્રસાદ લઈને આરામ કરવા વયા ગયા, અને હવે સીતાજી ઊભા થયા. હવે સાંભળો કે આપણે હાહુએ આપણને એક પણ રૂપિયો દીધા વગર કાઢી મૂક્યા પહેરે કપડે, બે માણાને નીકળો, સટકો, ધોકો, હાલો. અને પછી આપણે તળાવને પાળે ત્યાં ઝૂંપડું કરીને રહેતા હોય, તરબૂચના વાડા કરીને. તરબૂચ આવી ગયા 400 રૂપિયા કિલો. અમુક વસ્તુ દાદા આપણે ફેરી આવે ને, તો આપણે ફેરી આવે ને, ફેરી આપણી શેરી સોસાયટીમાં, તો આપણે કઈ ન સમજીએ, બાયું સમજી જાય કોણ ફેરી આવ્યો, તાવડી વાળો આવ્યો, બકાલા વાળો આવ્યો, આપણે ન ખબર હોય. ચિઠ્ઠી આવી હે, થોડુંક નામ હરખું લખો ને, મનનભાઈ ને. વાહ વાહ, ક્યાં બેઠા છે? વાહ મનનભાઈ, આપનું સ્વાગત. આમ તો બીજેપી પ્રદેશ સોશિયલ મીડિયાના પોતે અધ્યક્ષ છે, અને એવા આપણા મનનભાઈ દાણી પધાર્યા છે, એનું અહીં હાર્દિક સ્વાગત કરું છું, અને તાળીઓથી આપણે બધા. વાહ. અને બાપુ પાસે જ્યાં જાય ને દાદા, એ જેવું લેવલ એવો અવાજ આવે. આપણે જો એરપોર્ટમાં બેઠા હોય તો આમ પ્લેનની જાહેરાત થતી હોય, કૃપયા ધ્યાન દીજીએ, બોમ્બે જાને વાલી ફ્લાઇટ. 2 કલાક ડિલે થાય ને તો આપણે મજા જ આવે, કારણ કે બોલવા વાળા હામાં આપણને એમ જ થાય કે છોકરાના માસી બોલે. કૃપયા ધ્યાન દીજીએ, આપણે ગલગલિયા થાય, ક્યાં બાત હૈ. ઈ નહીં, રેલવે સ્ટેશન આવી જાઓ, प्लेटफॉर्म नंबर 2 सौराष्ट्र मेल आएगा, ઉપડેગા તો. અને સાહેબ બીજી મને આનંદની વાત એ છે, રેલવેની વાત આવી, રેલવેના એન્જિન ગુજરાતમાં બને છે. આ મોદી સાહેબ છે. હે ગોધરામાં મારો પ્રોગ્રામ હતો, ડાયરો. અહીંયા આપણે જે જોયું છે એ જ વાત કરી ભાઈ. હા મિત્રો, એટલે રેલવે સ્ટેશને જ આવતો એવું સંભળાય. ઈના એ આપણે એસટી ડેપો આવી આવી. ગીતા મંદિર ગોધરા પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવશે. ડ્રાઈવર ભૂપતભાઈ જા હોય ન્યાલી કેન્ટીન માલી પોતે પોતાની બસ ઉપર જાય, ગાવું ઊભી કરે. આપણે જેવું જેવું જે મૂકીએ એ પ્રમાણે થાય. વાત એ કરતો હતો દાદા કે સાસુએ આપણે મૂકી દીધા હોય અને પછી થોડોક સમય જાય, એકલા રહેતા હોય ઝૂંપડું બાંધીને, 1 રૂપિયો ન આપ્યો હોય આપણને, અને પછી આપણા સાસુ ને આપણા મમ્મી બે મળવા આવે તો આપણે કોને મળીએ? હે? અને ધન્ય છે આ દેશનું શાસ્ત્ર. માં જાનકી દાદા ઊભા થયા અને કઈના કક્ષમાં ગયા. કઈ તો તૂટી વાળીને હુતા થા, આહુડા હુકાઈ ગયા હતા. અરે રે માં શારદા, તે મારા જીભે શું કરાવ્યું? મારા બાળકોનું જીવન ઝેર કરાવી નાખ્યું. મારી જાનકી અયોધ્યામાં નીકળે તો પાલખીમાં બેસી નીકળે, કોઈ દી ધરતી ઉપર પગ નથી મૂક્યો. એને બદલે મારી જાનકી ધૂળમાં પડી છે. મારો રાઘવ, મારો લખન આંખો વીચીન
અને એવે ટાણે પગ પાસે સીતાજી બેસી માં કઈ કઈને કહે છે કે માં તમારા પગ લંબાવો, લાવો પગ દાબી દઉં. જાનકી, આ માં, મને ખબર છે તમે મહારાજ દશરથના માનીતા રાણી છો. મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમ પથરાતી હોય. મારી માં કઈ કઈના પગને ખબર નથી ધૂળ શું કહેવાય. એને બદલે ઠેઠ તમે અયોધ્યાથી આવ્યા, લાવો તમારા પગ દબાવી દઉં. અને કઈ કઈ ભેટી ગયા ભાઈ. જાનકી, મને માફ કરજો બેટા. તે દી આ દેશની જગદંબા જાનકી એટલું બોલ્યા હતા કઈ કઈના પગ પકડી, કહે માં કઈ કઈ, તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. માં તું અફસોસ ન કરતી, જરાય ખોટું ન લગાડતા. એક વાત કહું માં કઈ કઈ, આ બધી લીલા મારા પ્રભુ રામની છે. અને માં હું તમે એટલા ભાગશાળી છીએ કે આ રામની લીલાના એક એક પાત્ર બનવાનો આપણને અવસર મળ્યો. આ સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને માં, ત્યાં સુધી આ પાત્રોની વાતો થશે. એમ કરીને માં કૌશલ્યાના કક્ષમાં જાય. કૌશલ્યા ભેટે છે, આવો જાનકી બેટા. બરાબર બરાબર. હા માં, એક વાત કહું બેટા, તારા બા બાપુજી આવ્યા. હવે આ વાત સાહેબ, માં સુનૈનાજી અને મહારાજ જનક આવેલા છે. જનક દુલારીને કહે છે, એની સાસુ એમ કહે છે, બેટા તારા બા બાપુજી આવ્યા. એટલે તું મળી? ના, જાઓ જાઓ મારો દીકરો, જા મળી લે બેટા. પાછળથી અવાજ આવે છે, માં અવધના મહારાણીને ઘણે ખમા, પધારો મહારાજ જનક. હું તમારી ત્યાં મોકલતી હતી, મેં કીધું જો જાનકીને કે જાઓ બેટા બાપુજીને મળી લ્યો. ત્યાં આવે છે મારી દીકરી, લો બેસો બેટા, હું જાઉં. ના, મહારાજ જનક બોલે છે, માં એક વાત કહું, જેના પરિવારની આવી પરિસ્થિતિ હોય ને, ત્યારે દીકરીના માવતરે દીકરીને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી અમારો. સુનૈનાજીને ભેટી ગયા કૌશલ્યાજી. મહારાણી અમને માફ કરજો, અમે તમારી દીકરીને હાચવી ન શક્યા. તમે જાનકીને લાડપણથી ઉછેરીને મોટી કરી, પણ અમે એને હાચવી ન શક્યા, અમને માફ કરજો. અને મહારાજ જનક કહે છે, મહારાણી અમને માફ કરજો. તમને કેમ? આજ મારી જાનકીને જોઈ છે ત્યારે એવું લાગે છે કે અમારા કરિયાવરમાં કાંઈક ખામી રહી ગઈ. અરે હોય મહારાજ, અમારા 4 દીકરા, તમારી 4 દીકરીઓ પરણીને અયોધ્યા આવ્યા, તમે જનકપુર ખાલી કરી નાખ્યું. અને અયોધ્યાની જનતાએ વખાણ કર્યા હતા, શું મહારાજ જનકે કરિયાવર કર્યો. કોણે કીધું ખામી? માં માફ કરજો, હું કહું છું થોડોક કરિયાવરમાં ખામી લાગે છે. શેની મહારાજ? મેં મારી દીકરીના શરીર ઉપર વલ્કન જોયા ને, આ મને અગાઉ ખબર હોત ને તો કરિયાવરમાં એ વલ્કન આપત, જેથી કરીને વલ્કને અયોધ્યાના ન પહેરવા પડતી, જનકપુરના પહેરત છે. સાહેબ એની વાતું રહે, એને યાદ કરે. બાકી તો 2 દીકરીઓ હમણાં કોલેજ વાળી દાદા બહાર નીકળીને 2 વાતું કરતી જાતી. લાસ્ટ યરમાં હશે કોલેજના. 2 બહેનો વાતો કરતી જાય કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, એ કે મેં 2 વાર વાંચી. મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે એકચ્યુઅલી PhD કરવું છે. એટલે બોલે કે મેં 2 વાર વાંચ્યું. તને કઈ સમજાણું? એ કે મને સમજાવવાનું તો થયું પણ જામ્યું નહીં. બોલ તને કેવું લાગ્યું? જામ્યું નહીં. સીતાજી અભણ હશે બોલ, નકર રામને વન હતો તો પછી સાથે શું કામ દોડ્યું જવું જોવે. જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, બેઠા બેઠા ટેચડા ન કરીએ કરે. ખોટે ખોટે ગયા ને હરણ થયા ને કેટલો ડખો થયો, લેવા દેવા ગયું. એવું હોય ત્યારે પતિને એકલા જ જવા દેવાય, ખોટા હેરાન કરાય જ નહીં. બોલ હું આવ તો જવ જ નહીં. લે તું ક્યાં જનકનું સોરું છો? અને તારે હાટો સ્વયંવર થોડો કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. અમારે તા બીજી બોલી, બીજી કે હું આવ તો વય જ જાવ. તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ નીકળતા તો જંગલમાં સારું.
એ આની વાત નથી આ. માટે હરિપુરામાં હો જીરે હરિની હાથડીએ મારે જોઈ લ્યો. આ માયાને દાદાની કથામાં રોજનું હટાણું. ક્યાં બાપ આ દીકરા. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. એક મિનિટ બધા તાળી. ભાગવત કથામાં તાળી પાડી લઈને ખાલી તોય પછી વાહે છોકરા ભાગવત કથા ન કરે તોય હાલે. ઘણા તો બુઢિયા દાદા એવી વાતો કરે કથા છે ને અત્યારે ન સાંભળવી તો હાલે. પરિવાર માલિકો એક કથા કરી નાખે ને તો 71 પેઢી તરી જાય. તરે જ 110% તરે. પરિવારમાં એક નહીં સાહેબ. આ ગામમાં ભાગવત કથા થઈ ને હરિપુરામાં, આ હરિપુરામાં જેટલી જ્ઞાતિ હશે ને આ બધાયની 18 વર્ણના પિતૃને મોક્ષ છે. જેવું નથી ત્યાં પડદો ન હોય પણ જીવતા સાંભળીએ મરી ગયા સાંભળીએ. આમાં આ કથા એવી છે જીવતા સાંભળો તોય મોક્ષ થાય, મર્યા પછી સાંભળો તોય મોક્ષ થાય, ભૂત થાવ તોય મોક્ષ થાય. સનત કુમાર ને નારદજી કહે છે ધંધુકારી ને ગૌકર્ણજી કહે છે મહારાજ પરીક્ષિત ને સુખદેવજી મહારાજ કહે છે સુખદેવજી જીવતા છે તોય એને મોક્ષ મળે છે. ધંધુકારી ભૂત છે તો એને મોક્ષ મળે છે. સનત કુમારો કાંઈ નથી છતાં નારદની લહેર એમને મળે છે. તાક થયા બાપુ આમ આનંદ કરતા એટલે ભાગવત કથા જીવતા સાંભળો તોય મોક્ષ મળે, મરી ગયા પછી વિષ્ણુભાઈ સાંભળીએ ને તોય મોક્ષ મળે. પણ મર્યા પછી સાંભળીએ ને જીવતા સાંભળીએ એમાં ફેર એટલો. ખરેખર ટાઈમ ન હોય દાદા તો કોઈને સાંભળવા આવવું જ ન જોવે ને. મર્યા પછી સાંભળી લેવાની. ગામમાં કોક તો કરશે જીવતા સાંભળો ને મર્યા પછી સાંભળો એમાં થોડોક ફેર છે. એમાં ફેર એટલો મર્યા પછી સાંભળવું હોય તો વાહડામાં ગળીને સાંભળવી પડે. ઘણી બાઈ વાતો કરે અમે ભાગવત કર્યો તે સોથે દીધો વાહડાની ગાંઠ્યું ફાટી જાય ને હાઈમાં ન હોય ડોહા. કોણીએ આવ્યા બેહવા. મરીને સાંભળી તો વાહડામાં બેહવું પડે અને આ જીવતા સાંભળી તો આવા સોફા, આવા માયક, આવા દાદા અને આવા યજમાન મળે. કથા પૂરી થાય થતો એ તમને કોઈ પાછો પ્રસાદ જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી. અને એમાંય એની કથા એની હાજરી હોય અને એમાંય એ જ્યારે ગૌરાવે ને ત્યારે આમ જો જીવનનો મોકો સમજવાનો કે મને 1 મિનિટ એ કથાના પ્રવાહમાં ઢબઢબાની મોકો મળ્યો છે એટલે દેહને તોડી નાખજો. અરે બેનો તો આમ એવા ગાયન મને ગમે એટલે 1 જ મિનિટ, 1.5 મિનિટ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ.
તાણું કે કટાણું રે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે મારા હરિને જ્યારે જોવા જાવ ત્યાં વેર રાત પડી જેના રે દર્શનથી મારી આંખડી ઠરી બાયું મારા હરીને જ્યારે જોવા જાવ ત્યાં વેર રાત પડી મારા હરીની એ હાથ કડીએ મારે રોજનું હટાનું પૃથ્વી પવન ને પાણી આટા